અછત મુદ્દે કૃષિ નિયામકે પણ નિવેદન આપ્યું છે। તેમનું કહેવું છે કે રાજ્યમાં 1.56 લાખ મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે। જુદા જુદા વિતરકો પાસે ખાતરનો જથ્થો ઉપલબ્ધ જ છે। એલોકેશન મુજબ ખાતરનો પુરવઠો પહોંચાડાયો છે, તો રેલ અને રોડના માધ્યમથી સતત ખાતર આપવામાં આવી રહ્યું છે। કોઈ અછત નથી। ખાતરની જરૂરિયાત માટે ઉચ્ચ કક્ષાએથી સતત મોનિટરિંગ પણ થઈ રહ્યું છે અને જરૂરિયાત ઊભી થાય ત્યાં તાત્કાલિક જથ્થો પહોંચાડાય જ છે। અને આ જ પ્રકારે ગઈકાલે કૃષિ મંત્રીએ પણ નિવેદન કર્યું હતું કે રાજ્યમાં ખાતરની અછત છે જ નહીં, પણ ખેડૂતોની લાંબી કતારો બતાવી રહી છે કે આખરે ખાતરની અછત કેટલી છે। અને આ તરફ કૃષિ નિયામકે પણ નિવેદન આપ્યું। રાજ્યના કૃષિ નિયામક જે છે તેમણે જે નિવેદન આપ્યું છે કે જે ખાતરની જરૂરિયાત છે સતત મોનિટરિંગ થઈ રહ્યું છે, રોડ અને રેલ મારફતે ખાતર પહોંચાડવામાં આવી રહ્યું છે। અલગ અલગ જે વિતરકો છે ખાતરના, તેમની પાસે ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે અને ખેડૂતોને કોઈ અગવડતા ન પડે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। એલોકેશન મુજબ જ જે ખાતરનો જથ્થો છે તે પહોંચાડવામાં આવી રહ્યો છે। એટલે કે એમનું એવું કહેવું છે કે જેટલી ડિમાન્ડ છે એટલું પહોંચાડવામાં, એટલે સપ્લાય પણ કરવામાં આવી રહ્યું છે।